અને સમાચારો અમદાવાદના ઈસનપુરથી, જ્યાં આંબા તળાવની પાસે મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આંબા તળાવ આસપાસની જગ્યા દબાણમુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તળાવની પાસે ગેરકાયદે બનેલા મકાન, ઝૂંપડા અને દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 160 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। અનેક નોટિસ છતાં મકાન અને દુકાનો ખાલી ન કરતા કાર્યવાહી હાથ ધરાઈ છે। હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એએમસીએ ડિમોલેશન કર્યું છે, જેમાં 26,000 ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। 160 જેટલા મકાન હતા, 26,000 ચોરસ મીટર પ્લોટ છે અને 26,000 ચોરસ મીટરની અંદર આ 160 પરિવારો રહેતા હતા। એમને 2 વખત નોટિસ આપેલી છે અગાઉ પણ, અને આજે ડિમોલેશનની કાર્યવાહી જે કરી એની અંદર જે કોઈ વ્યક્તિના પોતાની સાથે પુરાવા હશે અને પુરાવા લઈને રજૂ કરશે તો એમને માનવતાની દ્રષ્ટિએ અમારો હાઉસિંગ બોર્ડ જે વિભાગ છે, હાઉસિંગનો જે વિભાગ ચાલે છે એની અંદર માનવતાના ધોરણે એમને મકાન ફાળવી શકાતા હશે તો ફાળવીશું।